કેશોદના અગતરાય જિલ્લા પંચાયતની સીટ પર ભાજપની વિકાસ સંકલ્પ સભા યોજાઈ હતી। ભાજપ કાર્યકરો સાથે જિલ્લા પંચાયત સીટના બુથ સંવાદ કાર્યક્રમમાં જગદીશ વિશ્વકર્મા જોડાયા હતા। જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસે તેમના શાસનકાળમાં ગુજરાતના વિકાસને અટકાવ્યો હતો। સરદાર સરોવર ડેમ મુદ્દે કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કરતા જણાવ્યું કે કોંગ્રેસના શાસનમાં નર્મદાનું પાણી વેડફાયું હતું અને ખેડૂતો પાણી માટે તરસ્યા હતા। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનો પર નિશાન સાધતા જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે ગુજરાતીઓને અભણ મૂર્ખ કહેવું એ કોંગ્રેસની માનસિકતા છે। જગદીશ વિશ્વકર્માએ તેમના વક્તવ્યમાં ભાજપ શાસનકાળમાં બેટી બચાવો બેટી પઢાઓ, શિક્ષણની શરૂઆત, ખેડૂતોને રાહત પેકેજ, સન્માન નિધિ સહાય, વિધવા નિરાધાર પેન્શન સહાય, ટેકાના ભાવે ખરીદી, પ્રાકૃતિક ખેતી, ખાતરમાં સબસિડી, સૌની યોજનાનું પાણી આપવું, 24 કલાક વીજળી આપવી, શૌચાલય, આયુષ્યમાન કાર્ડ, ઉજ્જવલા એલપીજી ગેસ યોજના, નમો લક્ષ્મી જેવી વિવિધ યોજનાઓ લાગુ કરાયાનો ઉલ્લેખ કર્યો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકાસ કાર્યો કરવા લીધેલા નિર્ણયોની પ્રશંસા કરી હતી। ભાજપની કેન્દ્ર સરકારે માત્ર 17 દિવસમાં ડેમના દરવાજા મંજૂર કરવા નિર્ણય લીધો હતો। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા ભાજપે કાર્યકરોને સક્રિય બની બૂથમાં 100% મતદાનનો સંકલ્પ કરવા આહવાન કર્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની હોય ભાજપની સામે કોંગ્રેસ અને આપ પાર્ટીએ તેમના ઉમેદવારો મેદાને ઉતાર્યા હોવા છતાં માત્ર કોંગ્રેસને જ યાદ કરાઈ હતી, પરંતુ આપ પાર્ટીનો ઉલ્લેખ કર્યો ન હતો। તેમજ પ્રદેશ અધ્યક્ષે ઘેડ પંથકમાં ચોમાસામાં પાણીના નિકાલ માટે રૂપિયા 1400 કરોડની યોજનાનો ઉલ્લેખ પણ કર્યો ન હતો। અને જ્યારે વડાપ્રધાન શ્રી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે આ સપનું પૂરું કરવાનો અવસર એ મિત્રો એમના હાથમાં આવ્યો। અને ક્યારે મને ખરું એવું કે મુખ્યમંત્રી કે ઉપવાસ ઉપર બેસે કે ભાઈ દરવાજાની હાઈટ મારે વધારવી છે, ડેમની હાઈટ વધારવી છે, દરવાજા લગાવવા છે, અને કોઈ રાજ્યના મુખ્યમંત્રી પોતે ઉપવાસ ઉપર બેસે, કોંગ્રેસને કાગળ લખે, કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર કે સરદાર સરોવરનું પાણી, નર્મદાનું પાણી નદીમાં અને દરિયામાં વહી જાય છે, પાણી વેડફાય છે, ગામડાના ખેડૂતો, મારા સૌરાષ્ટ્રના ખેડૂતોને ખેતી કરવા માટે પાણી નથી, પીવા માટે પાણી નથી, તમે અમને આની ઊંચાઈ વધારવાની મંજૂરી આપો, તમે સરદાર સરોવર ડેમના દરવાજા લગાવવાની મંજૂરી આપો। આ નિષ્ઠુર કોંગ્રેસના નેતાઓ, જાડી ચામડીના કોંગ્રેસના એ વખતના નેતાઓ, એને ગુજરાતની પ્રજા ઉપર બિલકુલ દયા નહીં। આજે ગુજરાતને બદનામ કરવાનું હમણાં જ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી દ્વારા ખૂબ ખરાબ નિવેદન કે ભારત ગુજરાતની પ્રજા અભણ છે, ગુજરાતની પ્રજા મૂર્ખ છે, આવા વારંવાર નિવેદનો કરી સતત ગુજરાતનું અપમાન કરવાનું કામ, ગુજરાતીઓને દુખી કરવાનું કામ, ગુજરાતની પ્રજાને મૂર્ખ બનાવવાનું કામ, ગુજરાતની પ્રજાને છેતરવાનું કામ, ગુજરાતની પ્રજાને જુઠ્ઠાણા વચનો આપવાનું કામ એ વર્ષોથી કોંગ્રેસ કરતી આવી છે। આજે કોંગ્રેસની મનસા એવી છે કે ભલે બીજા બધા રાજ્યો ડેવલપ થાય, અમારી તિજોરી કોંગ્રેસ કે ભલે ભરાય, પણ ગુજરાત સુખી ના થવું જોઈએ। આંખના કણાની જેમ એમને આ ગુજરાતીઓ ખૂંચી રહ્યા છે, આ ગુજરાતનો વિકાસ ખૂંચી રહ્યો છે। આ કોંગ્રેસીઓને આંખના કણાની જેમ અમારા ગુજરાતના ભાઈ બહેનો ખૂંચી રહ્યા છે। વર્ષો સુધી પાણીથી વંચિત રાખ્યા, નકરા માત્ર જૂઠાણા, ગુજરાતની પ્રજા અભણ રહે, ગુજરાતની પ્રજાનો વિકાસ ના થાય, આજ દિશામાં સતત કામ કરતા રહ્યા। આભાર માનીએ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનો કે એમણે વડાપ્રધાન બનતાની સાથે સરદાર સરોવરના દરવાજા લગાવવાની મંજૂરી આપી માત્ર 17 દિવસની અંદર। અને એ વખતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે
ત્યાં જઈ ખાતમુહૂર્ત કરી શ્રીફળ વધેરી અને દરવાજા લગાવવાની શરૂઆત કરાઈ મિત્રો. અને આભાર માનીએ આપણે